તો આ જે કાલચક્ર ફરી ગયું છે, એ કાલચક્ર જે ફરી ગયું છે એમાં નરેન્દ્ર મોદીએ પોતે પોતાને મહાન બનાવી દીધા, બાકીના બધાને એક પછી એક જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે એ બધાને એક પછી એક ખતમ કરી દીધા છે, એક પછી એક ખતમ કરી દીધા. ડફિયા છે, પછી આનંદીબેન છે જે રાજ્યપાલ તરીકે છે, મંગુભાઈ પટેલ છે એ રાજ્યપાલ તરીકે છે, એ રીતે છે. પરંતુ જ્યારે સત્તામાં ભાગીદાર હોવા જોઈએ એવા એક પણ નથી પરસોત્તમ સોલંકીને બાદ કરતા. તો આ આખું જે રાજકારણ છે એનું કાલચક્ર કઈ રીતે, સૌથી મોટું કાલચક્ર મારી દ્રષ્ટિએ આ છે, આ છેલ્લા 22-23 વર્ષના ઇતિહાસમાં, નરેન્દ્ર મોદીના ઇતિહાસમાં. નમસ્તે દર્શક મિત્રો, આપણે આજે કાલચક્રમાં ત્રીજા એપિસોડમાં રાજકીય નેતાઓ કઈ રીતે પ્રજાને વચનો આપીને ફરી જતા હોય છે એના બે આપણે એપિસોડ જોયા. પરંતુ આજે આપણે એવું જોવું છે કે જે નેતાઓ જે છે એ પોતે આગળ વધવા માટે એની સાથેના જે સાથીદારો છે એ સાથીદારોને પણ કઈ રીતે ભોગ લેતા હોય છે એની આજે વાત કરવી છે. કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા અને શપથ લીધા, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા સૌથી પહેલા, ત્યારે એમણે શપથ લીધા અને એની સાથે એના પ્રધાનમંડળની જે નિયુક્તિ કરી, એના સાથીદારોની નિયુક્તિ કરી, એ સાથીદારોની જે નિયુક્તિ કરી એમણે, એ નિયુક્તિમાં જેટલા પ્રધાનો હતા એમાંથી આજે તમામ પ્રધાનો ખોવાઈ ગયા છે. તમામ એક પ્રધાન આજે નરેન્દ્ર મોદીની સાથે નથી. એકમાત્ર જે પ્રધાન છે કે જે નરેન્દ્ર મોદીની મિનિસ્ટ્રીમાં હતા એવા પરસોત્તમ સોલંકી એકમાત્ર મિનિસ્ટર તરીકે અત્યારે ચાલુ છે. બાકી તમામે તમામ એમના સાથીદારો ક્યાં ખોવાઈ ગયા છે એનો પત્તો નથી. સરકારમાં ક્યાંય નથી. રાજકીય પક્ષો, રાજકીય હોદ્દાઓમાં અલગ અલગ જગ્યાએ કદાચ થોડા ઘણા હોદ્દાઓ એમની પાસે છે. ગોરધન ઝડફિયા છે, પછી આનંદીબેન છે જે રાજ્યપાલ તરીકે છે, મંગુભાઈ પટેલ છે એ રાજ્યપાલ તરીકે છે, એ રીતે છે. પરંતુ જ્યારે સત્તામાં ભાગીદાર હોવા જોઈએ એવા એક પણ નથી પરસોત્તમ સોલંકીને બાદ કરતા. તો આ જે રાજનીતિ આપણે જોઈએ છીએ આપણા નેતાની, ગુજરાતના નેતાની, એ રાજનીતિ આપણે ખરેખર સમજવા જેવી છે કે ખભે એમને બેસાડીને પછી એમને તરછોડી દેવા અને એમને જે વચનો આપ્યા હતા, ગુજરાતની પ્રજાને જે વચનો આપ્યા હતા કે અમે તમારી સાથે હંમેશા માટે એક મજબૂત ટીમ વર્ક તરીકે કામ કરીશું, પરંતુ આજે એમાંની ટીમ વિખેર થઈ ગઈ છે. તો એની એક જે વિડીયો ફિલ્મ છે એ પણ આપણે જોઈએ કે કયા સાથીદારો હતા, એનો મિનિસ્ટ્રીમાં કયા કયા લોકો હતા એ પણ જોઈએ, કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કોણ છે, કોણ હતા એમની સાથે. તો આ આપણે જે મિનિસ્ટર શપથ લીધા હતા એ વખતના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ફોટોગ્રાફ્સ એ વખતના શપથ લીધા હતા. પહેલી શપથવિધિ લીધી હતી નરેન્દ્ર મોદી અને આ એમના મિનિસ્ટર્સના નામ છે બધા. એક મિનિસ્ટરની જે યાદી ત્યારે સરકારે સત્તાવાર યાદી જે જાહેર કરી હતી, એને કયા કયા પોર્ટફોલિયો આપવામાં આવ્યા હતા, એ પોર્ટફોલિયો સાથેની એ આજથી 23 વર્ષ પહેલાની ઘટના જે છે એ આપણે જોઈ રહ્યા છે. અને સરકારના રેકોર્ડમાં આ બધું છે અને પબ્લિક ડોમેનમાં પણ છે કે કોણ કોણ મિનિસ્ટર એ સમય હતા અને આજે શું એની હાલત છે. આ ભાજપના નેતાઓ એ સમયના જે નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા આવેલા હતા, બધા ભેટીને નરેન્દ્ર મોદીની સાથેના હતા, પણ આ બધા નેતાઓ અત્યારે મોટાભાગે ખોવાઈ ગયા છે. એ નેતાઓ પણ નથી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ, આ એના મિનિસ્ટર જે છે એ મિનિસ્ટરના નરેન્દ્ર મોદીના મિનિસ્ટરની જે એમની શું કામગીરી કરી હતી અને રાજકીય કેરિયર કેવી હતી એ બધી જ વિગતો એ સમયે પ્રસિદ્ધ કરી હતી. એ યાદી પણ આપણે આ જોઈ રહ્યા છે. આ નેતાઓ આપણે એ વખતના પ્રધાનો કે જે કાર્યક્ષમ કહી શકાય એવી મિનિસ્ટ્રી હતી એ સમયે, પહેલી મિનિસ્ટ્રી, અને એમને આ મિનિસ્ટ્રીમાં લેવા પડ્યા હતા કારણ કે કેશુભાઈને ઉથલાવીને નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા હતા. એટલા માટે એ બધાને લેવામાં આવ્યા હતા, લેવા પડ્યા હતા એવું કહી શકીએ. કારણ કે હરેન પંડ્યા પણ હતા એમાં. હરેન પંડ્યા પણ રાજ્ય કક્ષાના પ્રધાન હતા અને એમને પણ મહત્વના વિભાગો
હરેન પંડ્યાને પણ આપવામાં આવ્યા હતા. આ એમના એક મિનિસ્ટર્સને જે બાયોડેટા જ્યારે પ્રસિદ્ધ કર્યો હતો એ બાયોડેટા આપણે જોઈ રહ્યા છીએ. તમામ મિનિસ્ટર જે હતા ત્યારે જે ખરેખર લોકનાયક કહી શકાય એ પ્રકારના એ પ્રધાનો હતા. પણ ત્યાર પછી ધીમે ધીમે મિનિસ્ટર્સનું જે સ્ટાન્ડર્ડ છે એ પણ ધીમે ધીમે ઘટતું ગયું હતું અને એની અસર પાછળના રાજ્યમાં હરેન પંડ્યા જો આપણે જોઈ રહ્યા છીએ કે જે રાજ્ય કક્ષાના પ્રધાન હતા, કેબિનેટમાં નતા લેવામાં આવ્યા. એમને ખરેખર કેબિનેટમાં હકદાર હતા, કારણ કે કેશુભાઈની સરકાર વખતે પણ એ મહત્વનું પદ હતું. પરંતુ હરેન પંડ્યાને આપણે જાણીએ છીએ કે પછી હત્યા થઈ ગઈ. તેને એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એમની રાજકીય હત્યા કરવામાં આવી હતી. તો આ જે મિનિસ્ટર્સ જે છે પ્રધાનો, એમની કામગીરી, એમની કેરિયર કેવી હતી એ બધું જ આમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ જે મિનિસ્ટર્સ હતા એ આજે ક્યાંય જોવા નથી મળતા. કેમ નથી મળતા એ આપણે જાણીએ છીએ અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણી સમક્ષ રજૂ એટલા માટે કરવી પડે છે કે નેતાઓ પોતાને આગળ કરવા માટે એના સાથીદારોનો કઈ રીતે ભોગ લેતા હોય છે એ આના ઉપરથી સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ આપણે સ્વાભાવિક છે કે એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે જે મિનિસ્ટરો હતા એ મિનિસ્ટરો પણ આમાં યાદીમાં આપણે જોયા. તો સવાલ એ આવીને ઉભો રહે છે કે મિનિસ્ટર્સને લઈને કેવું કાલચક્ર ફરી ગયું છે, કેવો એક ઇતિહાસ બની ગયો છે, ભવ્ય ભૂતકાળ જે બની ગયો છે એ આજે જેટલા મિનિસ્ટરો આપણે જોઈએ છીએ તો એ મોટા ભાગના અંગૂઠા છાપ ઇન ધ સેન્સ કે જ્યાં એના વડા કે ત્યાં સહી કરી દે એવા આ મિનિસ્ટર નતા. એ સરકારના ડિસિઝન કેબિનેટમાં જો નિર્ણય લેવાતા હોય તો ત્યાં પોતાનો મત વ્યક્ત કરતા હતા કે આ ડિસિઝન બરાબર નથી. તો બરાબર નથી તો શા માટે નથી એનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા અને ગુજરાતને ભવ્ય ગુજરાત બનાવવા માટેનું પોતાનું યોગદાન આપતા હતા. પરંતુ અત્યારે આવું જોવા મળતું નથી. અત્યારે તો મિનિસ્ટ્રીની અંદર, કેબિનેટની અંદર શું ચર્ચા થાય છે એની વિગતો પણ બહાર નથી આવતી. શું ચર્ચા થઈ, શું ડિસિઝન લેવામાં આવ્યા, મહત્વના ડિસિઝન કયા કયા હતા, કયા કયા ઉદ્યોગપતિઓને મહેરબાની કરવામાં આવી, એ બધી જ વિગતો ત્યારે જાહેર થતી હતી. કારણ કે મિનિસ્ટરો બોલી શકતા હતા, પોતાની વાત રજૂ કરી શકતા હતા, બધું જ થતું હતું. પરંતુ એ કાળચક્રમાં આ બધા જ ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે. રાજકીય અસ્તિત્વ, ઘણાનું તો રાજકીય અસ્તિત્વ મટી ગયું છે. ઘણા મોટા ભાગના, સમજો ને 80% એવા પ્રધાનો છે કે જે આજે ક્યાંય દેખાતા નથી. એકમાત્ર પરસોત્તમ સોલંકી જે પોતાનું જે ખરેખર જે પોતાના મત વિસ્તારમાં એક પ્રભુત્વ ધરાવે છે, જે મતનો જે સમૂહ છે એમની સાથે જોડાયેલો, એમાં એનું પ્રભુત્વ હોવાથી આજ સુધી એ ટકી રહ્યા છે. બાકી બધા એક પછી એક ખોવાઈ ગયા છે. અને એ એટલા માટે છે કે એમની જરૂર છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીને એ મિનિસ્ટરની, પરસોત્તમ સોલંકીની જરૂર છે. એટલા માટે કુંવરજી બાવળિયા પણ એ જ પ્રભુત્વ ધરાવતા મતદારોના સમૂહમાંથી આવે છે. પરંતુ એ એટલું પ્રભુત્વ ઉભું નથી કરી શક્યા જેટલું પરસોત્તમ સોલંકીનું પ્રભુત્વ હતું. તો આ જે કાલચક્ર ફરી ગયું છે, એ કાલચક્ર જે ફરી ગયું છે એમાં નરેન્દ્ર મોદીએ પોતે પોતાને મહાન બનાવી દીધા. બાકીના બધાને એક પછી એક જ્યારે મોકો મળ્યો છે ત્યારે એ બધાને એક પછી એક ખતમ કરી દીધા છે. એક પછી એક ખતમ કરી દીધા. આજે જ્યાં એનું કોઈ જ અસ્તિત્વ નથી. ગોરધન ઝડફિયા ભારતીય જનતા પાર્ટીમાં છે, જે પેલી મિનિસ્ટ્રીમાં હતા. બીજી મિનિસ્ટ્રીમાં એમને રહેવાનો ઇનકાર કરી દીધો હતો. જાહેરમાં નરેન્દ્ર મોદીની જ્યારે બીજી વખતની શપથવિધિ થઈ ત્યારે એને સ્પષ્ટપણે કહી દીધું કે હું આ મિનિસ્ટ્રીમાં રહી શકું એમ નથી. એવું જ્યારે શપથવિધિ ચાલી રહી હતી, ગોરધન ઝડફિયાનું નામ બોલવામાં આવ્યું હતું, ત્યારે તેણે પ્રેક્ષકોમાંથી ઉભા થઈને બે હાથ જોડીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સાથે હું રહી શકું નથી, એમ નથી. પછી એમને પણ પક્ષમાં કેવી હાલત કરી હતી એ પણ આપણે જોયું છે. અને હવે એમને પાર્ટીમાં લેવામાં આવ્યા છે, પ્રદેશ ઉપાધ્યક્ષ બનાયા છે, પરંતુ શું અસ્તિત્વ, શું એમનું? કંઈ જ નહીં, કશું જ નહીં. માત્ર એમનો જે કેટલોક ઉપયોગ કરવાનો થાય છે એ ઉપયોગ કરી લે છે. એના સિવાય તો બીજો કોઈ એનો ઉપયોગ થતો નથી. રાજકીય ઉપયોગ જે કરવાનો થાય છે, ક્યાંક કોઈક જગ્યાએ એવું જરૂર પડે ત્યાં
અને બતાવી શકે કે જો આ પણ અમારી સાથે છે. એટલા માટે અત્યારે દેખાઈ રહ્યું છે. અને એ પણ એટલા માટે કે ગોરધન ઝડફિયા કોંગ્રેસમાં જવાના હતા. એ કોંગ્રેસમાં જો જાય તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરી શકે એમ નતા, અને એટલા માટે એને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા. આવું ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે હું કોંગ્રેસમાં જોડાવાનો હતો. કોંગ્રેસના એક નેતાને ફોન કરીને કહ્યું કે એ કોંગ્રેસમાં આવે છે, અને તરત જ એના ઉપર નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો કે તમે અટકી જાઓ, તમારા માટે હું કંઈક કરીશ. એ જે વચન આપ્યું હતું કંઈક કરીશ, આજ સુધી કંઈ જ નથી કર્યું. સત્તામાં ક્યાંય ભાગીદારી અત્યારે ગોરધન ઝડફિયા પાસે પણ નથી, જે સમયના શક્તિશાળી નેતા હતા, જેને પોતાનો પક્ષ આખો ઉભો કર્યો હતો. કેશુભાઈ સુરેશ મહેતા, કાશીરામ રાણાની સાથે રહીને એમણે પોતાનો પક્ષ, મજબૂત પક્ષ ઉભો કરેલો હતો, અને ચૂંટણી પણ લડ્યા હતા. ગોંડલમાં પણ એ ચૂંટણી લડ્યા હતા અને હારી પણ ગયા હતા. તો આ આખું જે રાજકારણ છે એનું કાલચક્ર કઈ રીતે, સૌથી મોટું કાલચક્ર મારી દ્રષ્ટિએ આ છે. આ છેલ્લા 22-23 વર્ષના ઇતિહાસમાં, નરેન્દ્ર મોદીના ઇતિહાસમાં આ સૌથી મોટું કાલચક્ર છે. ને કાલચક્રની વ્યૂહરચનામાં આ બધા જ નેતાઓ ફસાઈ ગયા, એના પર કાળચક્ર ફરી ગયું, અને બધા જ આજે ખોવાઈ ગયા છે. ક્યાં છે કોઈ જાણતું નથી, અને શું કરી રહ્યા છે ગુજરાતની પ્રજા જાણતી નથી. તો આ આપણું રાજકીય જે સમીકરણો ઉભા થતા હોય છે, રાજકીય કાલચક્ર ફરતું હોય છે, એ કાલચક્ર સૌથી મોટું ફરતું દેખાય છે અહીંયા નરેન્દ્ર મોદીની પહેલું પ્રધાનમંત્રી જે બનેલું હતું એમાં. તો આ રાજકારણ છે, અને નરેન્દ્ર મોદીનું રાજકારણ છે, અને એ રાજકારણમાં કેવી એક મોટી ટ્રેજેડી ઊભી થઈ હતી, અને એ ટ્રેજેડીમાં આ કાળચક્રમાં કઈ રીતે બધા ફસાઈ ગયા હતા એ આપણે જોઈ શકીએ છીએ. તો આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું, અને કાળચક્ર કોના કોના ઉપર ફરે છે, કાળની ગતામાં કઈ રીતે કોણ ધકેલાઈ જાય છે, ઇતિહાસ કઈ રીતે બની જતા હોય છે, એની આપણે વાત વારંવાર કરતા રહીશું. અને આ જ બાબત આપણે ફરી એકવાર કરીશું, અને આના જે મણકા છે એક પછી એક આપણે આગળ ધપાવીશું, કે જેમાં પ્રજાને, લોકો, નેતાઓ વચનો આપે છે, કામ કરવાને પ્રોમિસીસ આપે છે, સારા મિનિસ્ટર આપવાની વાત કરે છે, પરંતુ એ કાલચક્રમાં કઈ રીતે એક પછી એક એના પર કાલચક્ર ફરતું રહે છે, અને કઈ રીતે એમાં ફસાતા જાય છે, એ બધી જ આપણે એક પછી એક વાત કરવાના છીએ. અને આજે બસ આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે વાત પણ કરીશું. અને તમે સતત અમારી સાથે જોડાતા રહો, અને અમારા યુટ્યુબ ચેનલ ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઇબ પણ કરો, અને આ જ પ્રકારની સિરીઝ જે છે રોજ સવારે તમે જુઓ, કે જેમાં એક ઇતિહાસનું પાનું આપણે રજૂ કરીશું, અને એ કાળચક્ર કઈ રીતે ફરે છે, રાજકીય ચક્ર કઈ રીતે ફરે છે, એ બધી જ આપણે વાત કરવાના છીએ. અને જેથી કરીને આજથી 22 વર્ષ પહેલા, 23 વર્ષ પહેલા કેવું રાજકારણ હતું, કેવું કાળચક્ર આજે એના પર ફરી ગયું છે, એ બધી જ આપણે વાત કરવાના છીએ. નેતાઓના વચનોની વાત કરવાના છીએ, સતત કરતા રહીશું, અને આ નેતાઓની જે માનસિકતા છે એને આપણે ખુલ્લી પાડતા રહીશું. બસ આજે આટલું જ. નમસ્તે.